Hello students, I am Hardik Sheta from Saraswat International Academy, વાપી. આજે આપણે ધોરણ 12 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 12 પરમાણુમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ આગળ વધારીશું. તો આજે સૌથી પહેલાં થોડી થિયરીનું રિવિઝન જોવાનું છે, જેમ કે એક છે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન, પછી ન્યુક્લિયસ એટલે કે પરમાણુનું કેન્દ્ર અને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કેન્દ્ર. ઓકે, ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ભ્રમણ. ત્યાર પછી ક્ષ-કિરણોનું ઉત્પાદન અને ક્ષ-કિરણોની લાક્ષણિકતાઓ. બરાબર, આટલું ભણવાનું છે, જેમાં સૌથી પહેલાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. દ બ્રોગલીના જણાવ્યા અનુસાર લેમ્બડા ઇક્વલ ટુ h/p તો હતું જ. લેમ્બડા ઇક્વલ ટુ h/p એટલે કે h/m ઇન્ટુ વી. બરાબર. બીજું, ઇલેક્ટ્રોનનું એટલે કે દ્રવ્ય કણોનું તરંગ સ્વરૂપ અનુસાર જે ભ્રમણ છે 2πr. બરાબર, ભ્રમણ માટે જે કુલ પથ લંબાઈ છે એ n લેમ્બડા હોવું જોઈએ, એટલે લેમ્બડાના પૂર્ણ ગુણાંકમાં હોવું જોઈએ. તો 2πr ઇક્વલ ટુ n, લેમ્બડાની જગ્યા પર h/mv લખી શકાય, એટલે mv ઇન્ટુ r ઇક્વલ ટુ આપણને મળતું હતું nh/2π. એટલે આવી રીતે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન મળતું હતું nh/2π. બરાબર. તો એક લેમ્બડા ઇક્વલ ટુ h/p અથવા તો h/mv યાદ રાખવાનું છે, અને બીજું કોણીય વેગમાન L ઇક્વલ ટુ nh/2π યાદ રાખવાનું છે. ઓકે, હવે આગળ ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ભ્રમણ. તો પહેલાં આકૃતિ સમજજો. ધારો કે આ ન્યુક્લિયસ છે. બરાબર. હવે આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસ એકદમ હેવી હશે, ભલે એની સાઇઝ નાની છે, પણ પરમાણુનું સમગ્ર દળ ત્યાં કેન્દ્રિત થયેલું હશે. બરાબર. આનું દળ છે ન્યુક્લિયસનું, ધારો કે કેપિટલ M, અને જેને ભ્રમણ કરવાનું છે તે ઇલેક્ટ્રોનનું દળ છે, ધારો કે સ્મોલ m. બરાબર. બંનેનું જે દ્રવ્યમાન કેન્દ્ર છે એ આ કેપિટલ એમની ખૂબ જ નજીક હશે, એકદમ નજીક. આ શું છે? દ્રવ્યમાન કેન્દ્ર. દ્રવ્યમાન કેન્દ્ર એટલે શું? તો કે સેન્ટર ઓફ માસ. એટલે અહીંયા હું COM લખું છું, સેન્ટર ઓફ માસ. ન્યુક્લિયસ છે એ દ્રવ્યમાન કેન્દ્રથી કેટલા અંતરે છે? ધારો કે r1 અંતરે છે, અને ઇલેક્ટ્રોન છે દ્રવ્યમાન કેન્દ્રથી, બંનેના દ્રવ્યમાન કેન્દ્રથી r2 અંતરે છે. બરાબર. તો ન્યુક્લિયસ છે એ કંઈક આવી રીતે ભ્રમણ કરતું હશે પોતાના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ, આવી રીતે. બરાબર. અને ઇલેક્ટ્રોન છે તે પોતાના દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ કંઈક આવી રીતે ભ્રમણ કરતો હશે. બરાબર. દ્રવ્યમાન કેન્દ્રની આસપાસ ભ્રમણ છે, એટલે આ આકૃતિ ખરેખર મેં રોંગ ડ્રો કરી કહેવાય, આવી રીતે હશે. અને આનું પણ કંઈક ઇલેક્ટ્રોનનું ભ્રમણ છે, એનું કેન્દ્ર છે આના પર આવતું હોય. અને આવી રીતે. હવે સમજો, જ્યારે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચશે ત્યારે એ ન્યુક્લિયસ છે એ અહીંયા પહોંચશે. એટલે જો વ્યવસ્થિત સમજવું હોય તો આવી રીતે
ઇલેક્ટ્રોન અહીંથી આમ ભ્રમણ કરે છે ત્યારે ન્યુક્લિયસ છે અહીંથી અહીંયા પહોંચ્યું, એકદમ ઓછું અંતર કાપ્યું અહીંથી અહીંયા, પણ રહેશે આ સામે જુઓ આમ, બરાબર. હવે જ્યારે ઇલેક્ટ્રોન અહીંથી આખું ભ્રમણ કરીને અહીંયા પહોંચશે ત્યારે ન્યુક્લિયસ છે એ અહીંથી ભ્રમણ કરીને અહીંયા પહોંચેલું હશે. બંનેનું કેન્દ્ર એક જ હશે. કયું? દ્રવ્યમાન કેન્દ્ર COM, બરાબર. અને આપણે બંનેને જોડતી રેખા બનાવી દઈએ. બરાબર, ચલો આ બધું સમજ પડી ગઈ હશે. હવે આમાં 2-3 કન્સેપ્ટ યાદ રાખવાના છે. એક આવશે રિડ્યુસ્ડ માસ. બંનેના ભ્રમણ દરમિયાન સૂત્રમાં આપણને જ્યાં જરૂર પડશે ત્યાં રિડ્યુસ્ડ માસનો ઉપયોગ કરીશું. રિડ્યુસ્ડ માસ એટલે ઘટેલું દળ, એટલે બંનેનું પરિણામી દળ છે એમાં થોડો કંઈક ફેરફાર જોવા મળશે. એ તમને મળશે M સ્મોલ m ડિવાઈડ બાય M પ્લસ સ્મોલ m. બંનેના દળનો ગુણાકાર છેદમાં બંનેના દળનો સરવાળો, અને જેને આપણે મ્યુથી દર્શાવવાના છીએ. બરાબર. ઇન શોર્ટ, હવે જે કંઈ પણ તમે સૂત્રનો ઉપયોગ કરવાના છો, તેમાં દળ જ્યાં આવતું હોય ત્યાં ઇલેક્ટ્રોનનું રિડ્યુસ્ડ માસ લેવાનું થશે મ્યુ. અને આ ટોટલ ડિસ્ટન્સ જે છે એ આપણે લઈશું સ્મોલ r, એટલે સ્મોલ r ઇક્વલ ટુ તમે કહી શકો r1 પ્લસ r2. તો હવે જે બધા નિયમો છે એ પણ એ પ્રમાણે જ લાગુ પડશે. જેમ કે આપણે એમ કહીએ કોણીય વેગમાન L, તો L બરાબર આપણી પાસે સૂત્ર શું હતું હમણાં જ જોયું, NH/2π. હવે L ઇક્વલ ટુ તો આપણે I ઓમેગા પણ કહી શકીએ, તો પણ આવશે NH/2π. I ની જગ્યા પર mr² હોય ને, તો m ની જગ્યાએ મેં તમને શું કીધું, મ્યુ લખવાનું, એટલે આ બની જશે μr² ઓમેગા ઇક્વલ ટુ NH/2π. અને આ રીતે તમને ત્રિજ્યા મળશે. બરાબર. આપણે જે આ ટોપિક છે એને થોડો દૂર જવા દઈએ સેકન્ડ પેજ પર, કેમ કે હજુ આમાં ઘણું બધું બાકી છે. બરાબર. તો એક તો આ સૂત્રનો આ રીતે તમે ઉપયોગ કરી શકશો. બીજું આપણે લઈએ કુલ ઉર્જા. બરાબર. ગતિ ઉર્જાથી લઈને સ્થિતિ ઉર્જા બધું જ જોવાનું છે. તેમાં આપણે સૌથી પહેલાં જોઈએ છીએ સ્થિતિ ઉર્જા. U બરાબર, હવે સૂત્ર થઈ જશે -z² e⁴, કેમ કે ન્યુક્લિયસ છે તેનો કંઈક પરમાણુ ક્રમાંક પણ હોઈ શકે, અને સાથે મ્યુનો ગુણાકાર થશે. પહેલાં z² m e⁴ આવતું તો યાદ છે, તો હવે મ્યુ e⁴ આવશે. છેદમાં બધું સરખું, 4ε0² n² h². ગતિ ઉર્જામાં આવશે ½ I ઓમેગા². ચાક ગતિ ઉર્જા થશે એટલે ½ I ની જગ્યા પર μr² ઓમેગા² થશે. બરાબર. ½ μr² ઓમેગાની જગ્યા પર v/r² કરી શકું, કેમ કે v = r ઓમેગા હોય. તો ½ mv² ની જગ્યાએ થઈ જશે μe². આ પણ ગતિ ઉર્જાનું સૂત્ર છે, આ પણ ગતિ ઉર્જાના જ સૂત્ર છે. બરાબર. કુલ ઉર્જા. E બરાબર -13.6 તમને યાદ હોય તો, અને આપણે આવી રીતે કરતા z²/n², તેમાં હવે ગુણાઈ જશે μ / સ્મોલ m,
ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા છે તેમાં ઉપર આવશે રિડ્યુસ્ડ માસ છેદમાં ઇલેક્ટ્રોનનો માસ, બરાબર. એટલે આ બધા સૂત્રો વ્યવસ્થિત યાદ રાખવાના થશે, બરાબર. ચલો અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. હવે આપણે જોવાના છીએ ક્ષ કિરણોનું ઉત્પાદન રોન્જન નામના વૈજ્ઞાનિકે એક વ્યવસ્થિત અરેન્જમેન્ટ વડે કરેલું, બરાબર. હવે એ અરેન્જમેન્ટ છે એ આપણે સૌથી પહેલાં અહીંયા જોઈ લઈએ કે શું હતું. તો આ પ્રકારની એક ટ્યુબમાં અહીંયા એક ધન છેડો રાખેલો હતો અને અહીંયા છે કેથોડ છે, એટલે ઋણ છેડો, બરાબર. આના ટર્મિનલમાંથી અહીંયા હાઈ વોલ્ટેજ પસાર કરી કેથોડને ગરમ કરવામાં આવે, બરાબર. હવે આ કેથોડને ગરમ કરશે એટલે શું થશે? તેના અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. કેથોડ છે એને તમે હીટ આપશો એટલે તેના અંદરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે અને એ ઇલેક્ટ્રોન ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રોન, ઓકે, એ આ ધન છેડા તરફ આવશે, બરાબર. અને એ ધન છેડો છે તેને આપણે એ જ બેટરીના અહીંયા ઋણ છેડા સાથે આવી રીતે કનેક્ટ કરેલો છે, બરાબર. અને વચ્ચે એક અહીંયા વધારાની બેટરી આપણે આવી રીતે જોઈન કરેલી છે, બરાબર. એટલે આ ટાર્ગેટ છે તેની સાથે જ્યારે ઇલેક્ટ્રોન અથડાશે ત્યારે એ ટાર્ગેટમાંથી વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થશે. એ હાઈ એનર્જી વિદ્યુત ચુંબકીય તરંગો તરીકે આપણને અહીંયા મળે છે ક્ષ-કિરણો. હવે પરમાણુ લેવલે આપણે વિચારીએ કે અંદર શું થતું હશે, તો એ પણ સમજવા જેવું છે કે જ્યારે આ ફાસ્ટ મૂવિંગ ઇલેક્ટ્રોન પરમાણુ સાથે અથડાય છે ત્યારે આ જે કક્ષાઓ છે તેમાંની કોઈ એક કક્ષાના ઇલેક્ટ્રોનને કિક આઉટ કરે છે. કિક આઉટ કરે છે એટલે કે બહાર ફેંકી દે છે. એટલે આ ઇલેક્ટ્રોન છે સપોઝ, અને અહીંથી જે ઇલેક્ટ્રોન આવે છે અહીંયા અથડાશે અને આ ઇલેક્ટ્રોનને બહાર ફેંકી દેશે. હવે બહાર ફેંકી દેશે એટલે શું થશે? તો કે અહીંનો કોઈ ઇલેક્ટ્રોન હશે એ પરમાણુ સ્થાયી રહે તે માટે નીચે તરફ સંક્રાંતિ કરશે, અને નીચે તરફ સંક્રાંતિ કરશે ત્યારે ઉર્જાના તફાવત જેટલી ઉર્જા વિકિરણ સ્વરૂપે મુક્ત કરશે. અને એ વિકિરણ સ્વરૂપે મુક્ત થતી ઉર્જાની આવૃત્તિનો વિસ્તાર ક્ષ-કિરણોમાં આવતો હોય તો આપણે એમ કહી શકીએ કે ક્ષ-કિરણોનું ઉત્પાદન આપણે કરેલું છે. હવે એક ક્ષ-કિરણો મેળવવા માટે આ વોલ્ટેજનું મૂલ્ય આપણે સેટ કરવું પડે, જેથી કરીને ઇલેક્ટ્રોનની ઉર્જા આપણે સેટ કરી શકીએ, જેથી કરીને આ બે લેયર વચ્ચેનો તફાવત આપણે સેટ કરી શકીએ, બરાબર. ચલો, તો અહીંયા ઉત્પન્ન થતી મહત્તમ આવૃત્તિ શું હોય? ધારો કે આપણે EV જેટલી ઉર્જા આપી દઈએ, બરાબર. ઇલેક્ટ્રોનને V વોલ્ટથી તમે ઉત્સર્જિત કરો તો EV જેટલા ઉર્જાથી ઇલેક્ટ્રોન છે એ મહત્તમ HF મેક્સ ઉર્જાવાળું વિકિરણનું ઉત્સર્જન કરી શકે. જો ઇલેક્ટ્રોન પોતાની બધી જ ઉર્જા ગુમાવી બેસે છે તો, બરાબર. એટલે કે આ HF મેક્સ જેટલી ઉર્જાનું વિકિરણ અથવા તો તેનાથી ઓછી ઉર્જાનું વિકિરણ ઉત્સર્જિત થઈ શકે. એવી રીતે EVનું સૂત્ર થશે HF મેક્સની જગ્યાએ C/λ પણ લખી શકાય. આથી ઉત્સર્જિત થતી લઘુત્તમ તરંગ લંબાઈ છે એ hc/EV સૂત્રની મદદથી તમને મળી શકે, બરાબર. અને આ કન્સેપ્ટને અનુરૂપ તમારા ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયનો પહેલો જ દાખલો આપેલો છે કે જેમાં તમને લઘુત્તમ તરંગ લંબાઈ અને મહત્તમ શક્ય આવૃત્તિ મેળવવા માટે પૂછેલું છે. હવે આલ્ફા કિરણ
આલ્ફા વિકિરણના ઉત્સર્જન દરમિયાન કઈ કઈ શ્રેણીઓ ઉત્સર્જિત થાય છે તે આપણે ચેક કરીએ. જેમ જેમ ઉપર જઈએ તેમ ઉર્જાનો તફાવત છે એ ઘટતો જશે. હવે સમજો, અહીંયા આ n બરાબર 1 મૂલ્ય છે, પછી n ઇક્વલ ટુ 2, n ઇક્વલ ટુ 3, n ઇક્વલ ટુ 4, n ઇક્વલ ટુ 5. બરાબર. કોઈ એક ઇલેક્ટ્રોન ધારો કે અહીંયાથી સંક્રાંતિ કરીને ધરા સ્થિતિમાં આવે છે, તો જે વિકિરણનું ઉત્સર્જન થાય તે રેખાને કહેવાય, ધારો કે જુઓ સમજો, અહીંયા જે શક્તિ સ્તર છે તે કયા છે કે L, M, N, O, આવી રીતે તમે નામ આપી શકો અલગ અલગ. બરાબર. તો અહીંયા જે રેખાનું ઉત્સર્જન થયું એ કે આલ્ફા રેખા છે. પણ જો ઇલેક્ટ્રોન n બરાબર 3 માંથી સંક્રાંતિ કરીને 1 માં આવે તો ક્ષ કિરણની કઈ રેખા ઉત્સર્જાય કહેવાય કે બીટા. એવી રીતે કે ગામા, કે ડેલ્ટા, એ બધું આવતું રહેશે. સેમ એવી રીતે જો m માંથી ઇલેક્ટ્રોન અહીંયા આવે l માં તો કઈ રેખા ઉત્સર્જાય કહેવાય l આલ્ફા રેખાનું ઉત્સર્જન થશે. જો ઇલેક્ટ્રોન તેના આગળથી જો l માં આવે તો l બીટાનું ઉત્સર્જન થશે. ટૂંકમાં જે શક્તિ સ્તરમાં આવે તે રેખા છે, જો તેના નજીકમાંથી આવતી હોય તો આલ્ફા, તેનાથી એક સ્ટેપ દૂરથી આવતી હોય તો બીટા, નહીતર ગામા, નહીતર ડેલ્ટા. એવી રીતે જો અનંતથી આવતો ઇલેક્ટ્રોન તો ઇન્ફાઇનાઇટ. ક્લિયર છે આ બધું? હવે આપણે જોવાનું છે મોઝેલીનું કાર્ય. ક્ષ-કિરણોના ઉત્પાદનની મદદથી આધુનિક આવર્ત કોષ્ટકની રચના થઈ, જેમાં ક્ષ-કિરણોના ઉત્પાદન દરમિયાન તેમણે એ વસ્તુની નોંધ લીધી કે વર્ગમૂળમાં f છે એ પરમાણુ ક્રમાંકના સમપ્રમાણમાં મળે છે. એટલે આખું સૂત્ર આવું બને, √f ઇક્વલ ટુ a ઇન્ટુ z માઇનસ b. આ સૂત્ર યાદ રાખવાનું છે. √f ઇક્વલ ટુ a ઇન્ટુ z માઇનસ b. z તો તમને ખબર પડી ગઈ છે, પરમાણુ ક્રમાંક. પણ એ શું છે? તો એ છે ને એ કોઈ ચોક્કસ અચળાંક નથી, પણ જ્યાં સૂત્રમાં આવું કંઈક આવતું હતું, √3rc/4, ત્યાં આપણે નામ આપી દીધું સ્મોલ a. બરાબર. √3rc/4. r એ રીડબર્ગ અચળાંક, c પ્રકાશની ઝડપ, અને 3 અને 4 તો આપણને ખબર છે. બરાબર. ચલો, આ સમજ પડી ગઈ હશે. હવે બી છે ને, બી એ છે સ્ક્રીનિંગ અચળાંક. અને બીનું મૂલ્ય 1 આવે છે. કોના માટે? તો કે કે આલ્ફા રેખા માટે. ક્ષ-કિરણોની કે આલ્ફા રેખા માટે બીનું મૂલ્ય તમે લેશો 1. અધરવાઇઝ તમને સ્ક્રીનિંગ કોન્સ્ટન્ટનું મૂલ્ય તમને આપેલું હશે. બરાબર. એટલે આ પ્રમાણે તમે જુઓ તો √f થી z નો ગ્રાફ છે તમને સુરેખ મળશે. બરાબર. તો એક આ વાત પણ તમારે યાદ રાખવાની છે. ચલો, અહીંયા સુધી સમજ પડી ગઈ હશે. બરાબર. તો ક્ષ-કિરણોનું ઉત્પાદન તમને ટેક્સ્ટ બુકમાં આપેલું નથી, પણ જો એક્ઝામમાં આવે તો તમે થોડું ધ્યાન રાખજો. બરાબર. ચલો, તો આજે કેટલાક સૂત્રોનું રિવિઝન આપણે કરી લીધું. હવે આને અનુરૂપ જે ક્વેશ્ચન્સ હશે તેનું સોલ્યુશન આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું. બરાબર. કોઈને કંઈ ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. અને જાતે પણ જેટલા MCQ મળે તેનું સોલ્યુશન કરો, અને ડાઉટ હોય તો
વોટ્સએપ પર પણ સેન્ડ કરી શકો છો, યા તો તમે ડાયરેક્ટ પૂછી શકો છો. બરાબર, ચલો અહીંયા સુધી રાખીએ છીએ. આ ચેપ્ટરની થિયરીનું રિવિઝન થઈ ચૂક્યું છે. હવે માત્ર MCQની પ્રેક્ટિસ બાકી છે. MCQની પ્રેક્ટિસ આપણે અગાઉ કરેલી, પણ એ ઇનફ નથી. બરાબર, ચલો અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.